ઘાટી બંટી બબલીએ 8 લાખની ચોરી કરી। જો તમારે ઘરઘાટી કામ કરતા હોય તો જીતી જજો। વડોદરામાં એક પરિવારને ઘરઘાટી બંટી બબલીએ 8 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે। કામવાળી બાઈ બનીને કચરાને બદલે તિજોરી સાફ કરી ગઈ। વડોદરાના વાસણા ભાયલી રોડ પર ઘરે વૃદ્ધ માતા એકલા હતા। વૃદ્ધ માતા પાસે આરોપી એક શખ્સ તેમજ એક મહિલા ઘરઘાટી તરીકે ઘરકામ કરવા માટે આવ્યા હતા। ફરિયાદીના વૃદ્ધ માતાએ તેઓની વાત પર વિશ્વાસ કરી બંનેને ઘરઘાટી તરીકે કામ પર રાખ્યા હતા। આ બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે ઘરના ઉપરના માળે આવેલી લાકડાની તિજોરી તોડી તેમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાં કે જેની કુલ કિંમત ₹8,20,000 હતી તેની ચોરી કરી હતી। આરોપી એકબીજાની મદદગારી કરી ફરાર થઈ ગયા હતા। તેમની ઓળખ ન થાય તે માટે આરોપીએ પોતાના ખોટા નામ આપી પોતાની ઓળખ અંગેના કોઈ ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા। પોલીસે ચોર બેલડી લોકેશ કુમાર ખેર અને સીમા ઉર્ફે આરતી મકવાણાની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ડુંગરપુરથી બંને શખ્સોની ધરપકડ કરી બંટી બબલી પાસેથી 41,350નો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોરીમાં વપરાયેલી બાઇક અને 3 મોબાઈલ પણ જપ્ત કર્યા। અનેક જગ્યાએ એકલા વૃદ્ધ રહેતા હોય તે ઘરમાં કામ કરવાના બહાને ચોરી કર્યાની કબૂલાત કરી। આ બંને આરોપી ઘરઘાટી તરીકે રહી અમદાવાદ શહેર ખાતે 2 ગુનાઓ આચરેલ હોવાથી આ અંગેના બોડકદેવ અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા છે। જેલમાં પણ ગયેલા છે। મહારાજ ફિલ્મને લઈને જૂનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાયના સંતોનો વિરોધ। મહારાજ ફિલ્મને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ છે। ત્યારે જૂનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાયના સંતોએ મોરચો માંડ્યો। મહારાજ ફિલ્મના કલાકારો પ્રોડક્શન સામે ફરિયાદ નોંધાવી। ફિલ્મમાં હિન્દુ ધર્મ તેમજ સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો બતાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી। ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યએ મહારાજ ફિલ્મનું પુસ્તક લખનાર યશરાજ ફિલ્મ્સ, નેટફ્લિક્સ તેમજ ફિલ્મના કલાકાર આમિર ખાન અને તેમના પુત્ર જુમીદ ખાન સામે ફરિયાદ નોંધાવી। ફિલ્મમાં હિન્દુ ધર્મ, શ્રી કૃષ્ણને કેરેક્ટર વગરના તેમજ મહિલાઓના કેરેક્ટર પર પણ કલંક લગાવવામાં આવ્યા હોવાની ફરિયાદ છે। ત્યારે જો ફિલ્મ રિલીઝ થશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। કૌભાંડનો કેસને લઈ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની બેઠક મળી। નીટની પરીક્ષા કૌભાંડના કેસને લઈ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી, જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ। નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે। વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે। વરસાદ ન થતા ગીર સોમનાથના ખેડૂતો ચિંતામાં છે। ગીર સોમનાથ પંથકમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નહીં પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। જે ખેડૂતો પાસે પિયતની સુવિધા છે તેઓ આગોતરી વાવણી કરવા લાગ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 300 હેક્ટર જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર કરાયું છે। ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશાએ વાવેતર તો કરી નાખ્યું, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ખેતરોમાં કરેલી મહેનત પર પાણી ફરી ન વળે તેની ચિંતા સતાવી રહી છે। આગામી થોડા દિવસ વરસાદ નહીં પડે તો આગોતરી વાવેલી મગફળી સુકાશે અથવા સુકારા નામનો રોગ પણ આવી શકે છે। તો કેટલાક ખેડૂતોએ પિયતની સુવિધા હોવાથી ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિથી પિયત આપવાનું ચાલુ પણ કરી દીધું છે। તો બીજી તરફ નિષ્ણાતોના મતે પણ ચોમાસું લંબાતા હવે જે ખેડૂતોને પિયતની સુવિધા હોય તેઓએ જ પિયત કરવાની સલાહ આપી છે। જો કે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં આગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું છે। વિરોધમાં ગઢડા ગોપીનાથજી મંદિરે હરિભક્તોનું હલ્લાબોલ, પાખંડી સંતોને દૂર કરવા માંગ। વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી। બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની પણ માંગ કરાઈ છે। તમામ હરિભક્તોની એક જ માંગ હતી કે આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે। આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરના કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ સંતો હાજર જ ન હતા, જેથી ત્યાં વહીવટી કર્મચારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બીજી તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી આ પ્રકારની ઘટનાને નિંદનીય ગણાવી છે। તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલાં લેવાય છે, ભૂતકાળમાં પણ લીધા છે। પાપલીલા સામે આવી રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। રાજકોટમાં 2 વધુ સાધુઓની પાપલીલાનો પર્દાફાશ થયો છે। યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને ભગવો કલંકિત કર્યો છે। ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ જેમને કંઠી પહેરાવી અને દીક્ષા આપી એ જ દીકરીને પીખી નાખી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી
બાદમાં ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી, જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસુદિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. આ ઘટના ખીરસરા ગામમાં બની હોવાથી ભાયાબદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસુદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાનો આરોપ છે. ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી અધિકારીઓનો બરાબરનો ક્લાસ લેતા જોવા મળ્યા. પાણીની લાઈનનું કામ શરૂ કરાવ્યું. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની સમસ્યાને લઈને ફરી મેદાને આવ્યા છે. તંત્ર સામે મોરચો માંડી અધિકારીઓને દોડતા કર્યા હતા. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાણી પુરવઠાની લાઈન તૂટી જતા અધિકારીઓને બરાબર ના ખખડાવ્યા. મિતડી અને કોઠારિયા ગામ વચ્ચે પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ હતી, જે કારણે 9 દિવસથી આસપાસના ગામના લોકો પાણી વગર તરસ્યા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠાના અધિકારીઓનું પાણી હલતું ન હતું. ત્યારે ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની બહાર આવ્યા, અધિકારીઓને બરાબર ન તરાવ્યા અને ઊભા જ રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું. ધારાસભ્ય તંત્ર પર બગડતા પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા. અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ. અજવી તેજ પવન સાથે તૂટી પડશે વરસાદ, નદીઓ ગાંડીતુર બનશે. ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું આક્રમક બની રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈને દ્વારકા અને ભાવનગરથી લઈ ભરૂચ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આગામી 5 દિવસ સુધી તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં 5 દિવસની મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગાજવીજ, તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડશે. દ્વારકા, પોરબંદર, ઉત્તર ગુજરાતના 4 જિલ્લા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘ ગર્જના સાથે હળવો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે વરસાદ. અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે. આ સાથે 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે 5મા, 6ઠા અને 7મા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ફક્ત 24 કલાકમાં આળસ મરડી ચોમાસું ફરી થશે સક્રિય. 22 જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે. ગુજરાતીઓ તોફાની વરસાદ માટે થઈ જાવ તૈયાર. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું આળસ ખંખેરી તોફાની બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હચમચાવનારી આગાહી કરી. અંબાલાલના મતે 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે. આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું ધબધબાટી બોલાવવાનું શરૂ કરશે. 17 થી 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન સાથે વરસાદ થશે. 2 શાખા સક્રિય થવાથી ગુજરાતને ફાયદો થશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે. 20 થી શરૂ થતો વરસાદ વાવણી લાયક રહેશે. 20 થી 28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહેશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે તેમણે કહ્યું કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે. અને દક્ષિણ ગુજરાતમાં જામ્યું ચોમાસું, ધરતીપુત્રો ખુશખુશાલ. સુરતના માંગરોળ પંથકમાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી. માંગરોળના પીપોદરા, કીમ સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો દ્વારકા પંથકના ભાણવડ સહિતના વિસ્તારમાં 2 થી વધુ ઇંચ વરસાદ પડ્યો. ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ પર નદીઓ વહી હતી. આ સહ્ય ઉકાળ બાદ પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પોરબંદર પાણી થઈ ગયું હતું. શહેરના માર્ગો નદી બની ગયા હતા. ઘણા વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ. તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડ્યો. માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી. વરસાદની તોફાની બેટિંગ, શેત્રુંજી નદીમાં નવા નીરની આવક. ભાવનગર પંથકમાં તોફાની વરસાદ. ગારિયાધાર પંથકમાં વરસાદની સટાસટી. શેત્રુંજી નદીમાં નવા નીરની આવક. ભાવનગરમાં સતત બીજા દિવસે પણ વરસાદે સટાસટી બોલાવી છે. વહેલી સવારથી જ આ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગારિયાધાર પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવી. પહેલા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, બાદમાં તેજ પવન ફૂંકાયો અને અનરાધાર મેઘો વરસી પડ્યો. મોરબા, સાટખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં થોડી જ વારમાં સારો વરસાદ થતા શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં પાણીની જળસપાટી વધતા આસપાસના ખેડૂતોમાં ખુશી છવાઈ. તો પોરબંદર મનપા પાપે પોરબંદર શહેરના રોડ પર બન્યા છે નદી. 2.5 ઇંચ વરસાદમાં પોરબંદર આખું પાણી થઈ ગયું છે. વાહનો ડૂબી ગયા છે.
મેઘરાજાએ પહેલા વરસાદે જ પોરબંદર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરી ડૂબી ગઈ. ધોધમાર વરસાદ પોરબંદરના રોડને નદી બનાવી ગયા. પોરબંદરના MG રોડ, છાયા ચોકી રોડ, હોસ્પિટલ રોડ સહિતના રસ્તા પર પાણી ભરાઈ ગયા. ચોપાટી મેળા ગ્રાઉન્ડ અને ખીચડી પ્લોટ પણ પાણીથી તરબોળ બની ગયા. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, SVP રોડ સહિતના રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. અનેક વાહનો બંધ પડી ગયા હતા. ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતા નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ રાણાવાવ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભૂદ તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા. બરડા પંથકની વાત કરીએ તો કુણવદર, ખાંભોદર, નટવર સહિતના ગામોમાં વરસાદ પડ્યો. અહીં પણ વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. ગીર પંથકના ગામોમાં વરસાદ પડ્યો હતો. 2 કલાકમાં આબ ફાટ્યું, રોડ બન્યા નદી. જામખંભાળિયામાં મુશળધાર વરસાદ. 8 ઇંચથી વધુ વરસાદથી રસ્તા બન્યા નદી. સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી. વરસાદ બાદ જળબંબાકારના દ્રશ્યો છે દ્વારકાના જામખંભાળિયાના. જામખંભાળિયામાં સવારથી ભારે ઉકળાટથી લોકો કંટાળ્યા. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. લોકો બફારામાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ત્યારે જ આકાશમાંથી મેઘરાજા મન મૂકીને વરસતા ચારે તરફ ટાઢક પ્રસરી ગઈ. જામખંભાળિયામાં સતત 4 કલાક સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રોડ પર નદીઓ વહેતી થઈ. 4 કલાકમાં ધનાધન 8 ઇંચથી વધુ પાણી વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા. ભારે વરસાદને કારણે સોસાયટીઓના રોડ પર પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. સોની બજાર, લુહાર શાળ સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાયા. વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. જામખંભાળિયામાં ભારે મેઘ ખાંગા થઈ ગયા હોય તેમ મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા. ગામડાઓના ખેતરો નદી બની ગયા. નાળાઓ ગાંડાતૂર થઈ ગયા. અત્યાર સુધી કોરાકટ નાળાઓ જીવંત બની ખળખળ વહેવા લાગ્યા. પોરબંદર નગરપાલિકાના પાપે છાયા વિસ્તારના લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઘરમાં ચારે તરફ છે પાણીનું સામ્રાજ્ય. ડૂબી ગયા વાસણો. પાણીમાં તરી રહ્યો છે ગેસ સિલિન્ડર. ડૂબી ગયા છે ખુરશીના પાયા. પાણીમાં તરી રહી છે ડોલ. રસોડામાં પણ છે પાણીનું રાજ. જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિના આ દ્રશ્યો છે પોરબંદરના. પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં અડધું પોરબંદર ડૂબી ગયું. મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન જ પાણીમાં ડૂબી ગયો. પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ઘૂસ્યા પાણી. શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થઈ ગયો. આસપાસના વિસ્તારમાં જાણે પૂર આવ્યું હોય તે રીતે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને પરેશાની થઈ. લોકોની ઘર વખરી પાણીમાં ડૂબી જતા મસમોટું નુકસાન થયું. સવારથી જ ઘરમાં પાણીમાં સામ્રાજ્ય જમાવતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા ઘરમાં નીચે પડેલો સામાન ડૂબી ગયો. લોકોને તાબડતોબ સામાન ઉપર મૂકવો પડ્યો. કલાકો સુધી ડોલે ડોલે પાણી બહાર કાઢવાની ફરજ પડી. પાણીથી પરેશાન હોવા છતાં તંત્રના અધિકારીઓ નહીં ડોકાતા મુશ્કેલી વધી. ત્યારે રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે જ સવાલો ઉઠાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષોથી આ જ પ્રકારે પાણી ભરાતા લોકો કંટાળ્યા છે.